અત્યારે પાણી આપણું ધીમું ધીમું જોવે છે ત્યાં ધોધમાં પાણી આવે છે તો પાણી અત્યારે મિલાય મજા આવે છે તો બહુ નાવાની પણ હવે નાવું નથી કારણ કે આપણે ધોધ આગળ મિલ અત્યારે મેં આવડા કપડાં તો સરસ મજાના પહેર્યા છે અને ફોટો શૂટિંગ બધું બાય બાય અમારા સબસ્ક્રાઈબ હતા ભાઈ સબસ્ક્રાઈબ ચાલો યુટ્યુબ ફેમિલી અત્યારે ધોધ પડે છે ભયંકર અને હેઠા બધા નાય છે અત્યારે મિત્રો જય ગિરનારી કેમ છો બધા મજામાં છે નવા વ્લોગમાં તમે બધા હાર્દિક સ્વાગત છે સરસ મજાનો વ્લોગ બનાવવાનો છે કારણ કે સપ્તાહનો આપણો 6થો દિવસ છે અને આપણે જવાનું છે મસૂરી અલગ અલગ બધા વ્યૂઝ અલગ અલગ બધા લોકેશન છે બધા તમને બતાવીશ તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં બની રહેજો તમારા દરેક ગ્રુપમાં શેર કરજો આપણી બસ અત્યારે ઓલરેડી બહાર આવી ગઈ છે આપણે ભાઈબંધ જે આવે છે એને આપણે વાટે થયું તો ફટાફટ જઈએ આપણે મસૂરી તે બધા કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો ફેમિલી આ આપણી બસ છે અને અત્યારે ઓલરેડી કમ્પ્લીટ થઈ ગઈ છે આપણે વાટે હતા તો ફટાફટ બે જાય આપણે બસમાં અત્યારે બસ આપણી ઓલરેડી અત્યારે આખી ભરાઈ ગઈ છે મસૂરી જવા માટે બસ ઓલરેડી આવી ગઈ છે બસમાં અત્યારે બધા મેમ્બરો બધા બેસી ગયા છે અત્યારે બસ ડ્રાઈવર વાટે છે ડ્રાઈવર આવી જાય એટલે આપણે બસ ગાયકા ફટાફટ ઉપાડવી કારણ કે થોડું ઘણું આઘું છે એટલે આપણે ફટાફટ જવું તો નીકળવું તો વહેલા પડશે તેને બરાબર ને મસૂરી જવા નીકળી જાય રસ્તો આપણો થવો થઈ જાય મસ્ત એટલે મસ્ત નજારો વાળો પહાડમાં છે ત્યારે ખબર આપણે ધીમે ધીમે રહે છે વાહ ભાઈ વાહ રોનક જોવો તમે લીલોતરી નાખવા કે મજા રાખી અલગ જો બસની ભાઈ ઠંડી પણ શરૂ થઈ ગઈ ધીમે ધીમે પણ ઠંડી પણ હવે લાગવા મળી છે કારણ કે આમ આગળ આપણે ગરમી ધીમે ધીમે પવન ટાટો પણ આવે છે ચાલો એટલે ફેમિલી અત્યારે મેં જાય છે ધોધ જોવા અને આ રીતના બધા રહેણાંક છે બધા નાના એનું વાતાવરણ તેમ મજા આવે છે આપણે બે બસમાં કન્ટિન્યુ બ્લોગમાં બને રહીએ ફેમિલી તરફ શસ્ત્ર ધરાએ પગ્યા છે અને મસ્ત મસ્ત બધા લોકેશન આવશે વ્યૂ બધા આવે છે વાહ ભાઈ વાહ તથા દીધા આમ થોડી આમ ઠંડી જેખું બધું વાતાવરણ બધું ભૂજવા મળ્યું છે અને આ રીતના બધું લોકેશન છે તમે જોવો નજારો જોવો બધો વાદળાને એવું બધું થઈ ગયેલું છે અહીં કારા વરસાદ આવ્યોનો કોઈ જાતનું કંઈ નક્કી નથી બરાબર તો તમે બધા કન્ટિન્યુ બની રહેજો તમે દરેક ગ્રુપમાં તમે શેર કરજો આ રીતનો આપણે સરસ મજાનો વ્લોગ બનાવવાનો છે ચાલો શસ્ત્ર ધારા જાય આપણે અત્યારે ઝરણા ધીમે ધીમે જાય છે શસ્ત્ર ધરાના રહો તમે આ નાળામાં મસ્ત મજાનું બધું પાણી આવે છે અને આ બધું જાય છે ત્યારે એક ધરું વાહ ભાઈ વાહ અને આપણે જે આમ આગળ જવાનું છે હજી એ તમને લોકેશન હું બતાવીશ શસ્ત્ર ધરામાં આવે છે આપણે સ્થળ એ બધા જોવા જાય છે અને બહુ મજા આવે છે અને આ બધું બધા ગેસ્ટ હાઉસ ને એવું બધું જોરદાર બહુ ભયંકર બિલ્ડિંગો છે મોટી મોટી જબર આ રીતના બધા લોકેશન છે બનાવી ક્યાંક બતાવીને ટ્રાય કરીશ એ બધા કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અત્યારે સરસ મજાનું લોકેશન આવ્યું છે બધા આવ્યો છે વોટર પાર્ક જખા બધા જવો તમે બધા ધીમે ધીમે બધા નાય છે અને આ રીતના બધા પાણીના બધા શરીરના ધીમે ધીમે ખુલ્લું છે અને આ બાજુ બધા ટૂંક નાખીને બધા નાય છે ઠેઠ લગન વાહ ભાઈ વાહ અહીંયા બધા ટૂંકનો ઢગલો પીડ્યો છે આખો આ બધા છોકરા બધા નાય છે અત્યારે મોજ ઉપર મોજ છે વગર અને ગરમી પણ ઓછી એવું લાગે છે શસ્ત્ર ધરાય તો પગ્યા છે સામે ધોધ અત્યારે પડે છે એક ધરા પાણીના તો ભયંકર ધોધ પડે છે અને એક બાજુ બધા આસુ તેલ પાણી છે એમાં બધા નાય છે હું તમને ધોધ બતાવું અમે કઈ રીતના પડે છે બરાબર આ રીતનું પાણી અહીંયા આવે એક ધારું અને બધા નાય છે અત્યારે બગડાટી બોલાવે તો બોલાતા નાય છે વાહ ભાઈ વાહ મજા આવે છે તો બહુ નાવાની પણ હવે નાવું નથી કારણ કે આપણે ધોધ આગળ રાખી છે ના આપણે નાઈશું પણ અહીંયા અત્યારે બધા નાય છે એટલે બહુ એમ લાગે નવું બધું થાય છે હવે આપણે જવાનું છે બીજી ઠેકાણે એટલે ફટાફટ જઈએ આપણે બરાબર ને મંદિરના મહાદેવ દર્શન કરવા આવ્યા છીએ અને તમને સરસ મજાનું લોકેશન બતાવું અને જો તમે પહાડ ડુંગરો એમ અત્યારે પાણી ધીમે ધીમે જતું પડે છે અને આ બાજુ બધા અત્યારે એક ધારા નાય છે અને તમને પાણી પડે બધું બતાવું અહીંથી બધું ડુંગરામાંથી પાણી જેવી પડે છે મસ્ત મજાનું
સામે જવાથી અહીંયા બધું સરસ મજાનો વ્યૂ છે બધું. આ બધું પાણી એવા ખળખળ વહેતા. સારીની ગુફા અહીંયા છે. મહાદેવ દર્શન કરવા આવ્યો છે આપણે ગુફામાં. બરાબર મહાદેવ અને અમે હવે દર્શન કરી નીચે ઉતર્યું છે. કાક હળી કરે છે, કાક ધોધ પડે છે. શું કરે છે? ક્યાંનો ફોટો પડે? સરસ મજાનું ઝરણું પડે છે ને અત્યારે એ બધે હળી કરે છે બધું. લોકેશન તો જવો પાછળ એવું લોકેશન અત્યારે પાણી આપણું ધીમું ધીમું જોવે છે. ત્યાં ધોધમાં પાણી આવે છે તો પાણી અત્યારે જોવા ગઈ છે કેવું પાણી છે કેવું નહીં. બરાબર આ રીતનું બધું ઝરણા છે, એક ધારા બધા શરૂ છે. આ બધું વોટરપાર્ક જેવું છે બધા એક ધારા બધા નાય છે. ગુજરી ચાલે ફટાફટ. હવે મેં જઈએ છીએ આગળ લોકેશન જોવા માટે. જો હા હિતેશભાઈ ઉભા છે. મિત્રો અત્યારે આપણે અહીંયા આવી ગયા છે હિલ પાર્ક એવું કંઈક કહેવાય છે. ટૂંકમાં સરસ મજાનું છે. એક ટિકિટને 30 રૂપિયા ભાવ છે. આપણે 2 ટિકિટ અત્યારે ઓલરેડી આપણે લેવાની છે. ટિકિટ હેઠળ આપણે જવાનું છે. પેરાશૂટ ને એવું બધું છે, પાણીમાં હોડકા ને એવું બધું કઈ રીતનું હેઠળ તમને બતાવીશું. તો ચાલો ફટાફટ પહેલાં ટિકિટ લઈ લઈએ. આ છે આપણે ટિકિટ ભરી તો પહેલાં ટિકિટ હવે લઈ લઈએ. અત્યારે આપણે ટિકિટ લઈ લીધી છે 2 ટિકિટ અને ધીમે ધીમે નીચે ઉતરવા મળે છે. આ રીતનો વ્યૂ છે અને ઠંડી પણ હવે ધીમે ધીમે લાગવા મળી છે. તમને એમ થતું છે કે ઠામુકી કેમ ઠંડી લાગવા મળી, પણ આખો ઠંડો પ્રદેશ છે અને આ રીતનું સામે પેરાશૂટ ને બધું છે ને આપણે જવાનું છે બધે. તમે કન્ટિન્યુ વ્લોગમાં બની રહેજો. સરસ સરસ મજાના બધા ફોટા પાડવાના છે. તો ચાલો ફટાફટ બધા નીચે ઉતરે છે. આપણે ઉતરવાનું ચાલુ કરી, ઊભું રહેવાતું નથી આપણીથી. તો આપણે આવી ગયા છે ને અહીં તમને વ્યૂ બતાવું. અહીં સરસ મજાનું અહીંયા તળાવ ભેરું છે. એમાં બધા અત્યારે હોડકાને એવું છે, ફૂગાને એવું ને ઝાડવું તમે જુઓ અને અંજીર જુઓ. અંજીર ત્યારે ભરપૂર આવેલા છે ને પાણી ખળખળ વહેતા. આ રીતનો આખો વ્યૂ છે. તમને નીચે જઈને આગળ બતાવું કઈ રીતનું કેમ છે. ચાલો ફટાફટ આપણે નીચે જઈએ. મજા આવે છે? ચાલો ફટાફટ આપણે અંદર નીચે જઈએ. ગંગા મૈયાના આપણે કપડાં અત્યારે પહેરી છે ઓલરેડી અને અત્યારે આપણે આ કપડાં ધારણ કરવાના છે. આ ભાઈ પહેરે રીતના આપણે પણ પહેરવાના છે. એટલે તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં બની રહેજો. આપણે અત્યારે બ્લુ કપડાં પહેરાય છે. અત્યારે જો આના અત્યારે આગળ એવું કમ્પ્લીટ ઓલરેડી પહેરાવી દીધું છે અને પછી હવે આપણે પણ પહેરવાના છે આગળ. બરાબર ને? તો ચાલો આપણે ફટાફટ પહેલાં કપડાં પહેરી લઈએ. અત્યારે આપણે કપડાં પહેરાવે છે અને આ રીતનો તરફ ટેટો વાળે છે એક ધારા અને સરસ મજાના આપણે કપડાં પહેરી લીધા છે. ફોટો પાડવાનું છે એ વહેલી તૈયાર થઈ ગઈ છે અને આપણે જે તૈયાર ધીમે ધીમે થયું છે. મસ્ત મજાના અત્યારે ઓલરેડી આ ભાઈ આપણે તૈયાર કરી દે છે અને આપણે પોતે ફોટો શૂટ કરવા જઈશું. અત્યારે ગળામાં માળા પહેરાવી દો એટલે ઓલરેડી કમ્પ્લીટ લાગે. વાહ ભાઈ વાહ, કેસે લાગે? जाओ वो कैमरे वाला हमारा सामने આપણે હાલો સામે આપણે કેમેરાવાળા છે ને ફટાફટ પહેલાં ફોટો પડાવી લેવી અને પછી સરસ મજાનો આપણે એક વિડીયો ઉતારીશું. હા કાંઈ વાંધો આ રીતના ભાઈ અત્યારે એક્શન બીજી આપે છે આપણે ફોટો પડાવવા માટે. બરાબર ને? એ બધા આપને સમજાવી રીતના આપણે અત્યારે એક સરસ મજાનો ફોટો પાડીશું અને बॉडी वेट सीधा रखो. हाँ सीधा बस एल्बो रखो हल्का फेस पे रखो पीछे करो ओके देख लो ना ये पहला है. પ્રેમી અત્યારે મેં આવડા કપડાં તો સરસ મજાના પહેર્યા છે અને ફોટો શૂટિંગ બધું થઈ ગયું છે. તો હવે આપણે કપડાં ચેન્જ કરવાના હતા. કપડાં ચેન્જ કરી નાખ્યું ને કેવા કપડાં લાગે કેમ લાગે તમે મને કોમેન્ટ બોક્સમાં બધા કહેજો. અને આ રીતના અત્યારે કપડાં સરસ મજાના લાગે છે. મારા રમેશભાઈને તમને બતાવી દઉં, અહીંયા પણ સરસ મજાના કપડાં પહેર્યા છે. એ રમેશભાઈ જોવા બાજુ કેમ લાગે? એક નંબર ને? રમેશભાઈને પણ સરસ મજાના કપડાં લાગે છે. અહીંયા પણ સરસ મજાના આખો શૂટ આખો પહેરો છે અને આપણો ફોટો પડી ગયો છે એટલે આપણે હવે
દાદા રેડી ને દાદા કેમ લાગે ઘટે ગયા કેતા નથી 2 જણા પહેરી લેજો પહેરી લીધા ને વાહ ભાઈ પાડવા જેવા છો હા, એમ. અમર જેવા છે એ વાત છે. કોઈ ન પાડે આ રીતના અમે 2 કપલ શૂટ આખો 2 બનાવ્યો છો અને હવે જઈએ છીએ આપણે એને પેમેન્ટ કરવાના આપણે ફોટા લેવા બરાબર ને જવું છે ને હવે હા હા આપણા ફોટા શૂટ ને બધું ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું છે આપણા ફોટા તે ઓલરેડી અત્યારે નીકળી ગયેલા જ છે જોઈ લઈએ આપણે કેમ છે કેમ નહીં એ પહેલાં આપણે કપડાં પહેર્યા છે એ આપણે કપડાં ચેન્જ કરી નાખ્યું આ બધું તો કપડાં ચેન્જ કરે છે અને આપણા કપડાં ભાઈ અત્યારે ચેન્જ કરવા મળ્યા છે તળા મારે ફટાફટ અને આ બધું રમેશભાઈના કપડાં પણ હવે ચેન્જ કરવાના છે એટલે એના કપડાં ઉતારવા મળ્યા છે અને આના કપડાં એટલી બધા પૂરા થઈ ગયા છે આ રીતનું બધું ફોટોશૂટ હતું અત્યારે આ બાજુ જો ફેમિલી આ રીતનું અમારા ડ્રેસને હું પહેર્યો છું ને વડકામાં વગર બેવાનો મેળ નહીં થયો કારણ કે બસવાળો થોડી ઘણી ઉતાવળ કરે છે એટલે જે અમારે મસૂરી જવાનું છે ધોધ પડે ત્યાં એ કહે છે ટ્રાફિક છે પણ નથી જવું પણ તો યાર ગમે એમ કરી બળ કરીને મસૂરી જવાનું છે આપણે પરિણે લઈ જવાનું છે એટલે આપણે અત્યારે નીકળી ગયા છે આપણે અહીંથી થોડા ઘણા ઉતાવળ કરીને સમજાણું ને કે આપણે ઓલા ફુગામાં ગોળા બેહવાનું જ હતું બધી આપણે રાઈટ બધી પૂરી કરવાની હતી પણ આ કાંઈ બસવાળો પૂરી નથી થતો તો ચાલો ફટાફટ જઈએ આપણે અમે બસમાં તો વોટ કરીને બેઠી ગયા છે પણ નાસ્તો બસમાં તો ચાલુ છે દાદાની નાસ્તાની બગડાટી બોલાવે છે અને આપણે ડોડા ને આ બધું કાઠિયા ને એવું બધું તો બગડાટી બોલાવે ધીરે ધીરે બધા મજા આવે ને દાદા હે તો વાંધો ને અત્યારે બધા મસ્તી બધા પડે છે અને હવે ફરવા ધીમે ધીમે નીકળી ગયા છે આગળ હવે ક્યાં કોઈ જગ્યાએ ખબર નથી પડતી પણ હવે અત્યારે મોજ આવે છે ને દાદા માસીને બધા બગડાટી બોલાવે છે ફરવા એમાં ગોરધન દાદા વેળ બનાવી છે ટકાટક વાહ ભાઈ વાહ ચલો બસ એ ભેળ બનાવી છે 1 નંબર બાબુની બગડે બોલાવે છે તો આપણે હવે ટેસ્ટ કરવાની છે બરાબર ને ઠંડી બહુ પડે છે અને ભાઈ ટાઈટ પણ અત્યારે ઘણી વાવા મળી છે એટલે ફટાફટ આપણે પેલા ભેળ ખાઈ લેવી બરાબર તો ચાલો તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીએ અત્યારે અમે પહોંચ્યા છીએ આપણે આવી ગયા છીએ ધોધ પડે ત્યાં ધીમે ધીમે બધા હાલતા જાય છે ટુરિસ્ટ બધા ધીમે ધીમે હાલતા જાય છે થોડું ઘણું ટ્રાફિક છે પણ આપણે ધોધમાં નાહવાનો મેળા આપણે નાહવાનું છે એટલે અહીંયા તો ઠંડી વાતાવરણ છે ઠંડુ વાતાવરણ એટલે બહુ મજા આવી જાય કેમ્પ ફૂલ આ લોકેશનનું નામ કેમ્પ ફૂલ કહેવાય હમણાં ગોકુળભાઈ એવું કહે છે અને બહુ મજા આવે છે ઠંડુ આખું વાતાવરણ છે કાલે વરસાદ આવી ગયો ગોકુળભાઈ કહે છે બરાબર ને ધીમે ધીમે ચાલતા એમ જાય છે હવે આગળ તો ચાલો બધા કન્ટિન્યુ લોકમાં તમારા દરેક ગ્રુપમાં શેર કરજો ચાલો ફટાફટ જાય આપણે ધોધ પડે ત્યાં આપણે એ બધા ટુરિસ્ટ હતા બધાનું તો ફોટા શૂટિંગ બધાનું કહી દીધું તમને ખબર કે ભાઈ છે કાંઈ વાંધો ચાલો તો હું ફટાફટ નીચે નાહી આવું ત્યારે બધા નીચે નાહવામાં તો ત્યારે ઘણી ટ્રાફિક હશે પણ જાય ફટાફટ કેમ છે કેમ નહીં ન્યાજન તમને બતાવીશ એનો વ્યૂ કેવો છે કેવો નહીં ચાલો તો ફટાફટ નીચે જઈએ ચાલો યુટ્યુબ ફેમિલી અત્યારે બસવાળાએ તો આપણે ઘણા આગળ ઉતારી દીધા છે આપણે હાલતા જઈએ છીએ મોટા મોટા પહાડ છે પહાડની નીચેથી હોપટ હાલતા જઈએ છીએ આ બાજુ પાર્કિંગવાળા પાર્કિંગ કરાવે છે એની વ્યવસ્થા આ બાજુ આપણે હાલતા જઈએ છીએ કેમ કે આવ્યા છીએ તો આપણે જો જવું પડે ને વ્યવસ્થા હશે તો આપણે નાખીશું બધા બરાબર ચાલો ફટાફટ નીચે જઈએ બાય બાય અમારા સબસ્ક્રાઈબ હતા ભાઈ સબસ્ક્રાઈબ આ રીતના આપણે તરસ ધોધ પડે છે જઈએ છીએ પગથિયા બધા ઉતરવાના છે આ રીતે ટ્રાફિક પણ ઘણી છે ટ્રાફિક બધી પસાર કરતી જવાનું છે બે બાજુ બધા બસમાં ગાજરો છે એને હોપડે આપણે પસાર થઈ જવાનું છે આપણે એક જ પાસે રહી ગયેલા બાકી તો બધા પી ગયેલા ચાલો ફટાફટ નાવા જઈએ ચાલો યુટ્યુબ ફેમિલી અત્યારે ધોધ પડે છે ભયંકર અને હેઠા બધા નાય છે અત્યારે તળામાં આ બધા નાય છે અત્યારે અને ગુજરાતી નાવા બધા બોલે ને જબરજસ્ત ના આ બધા ઉભા છે वीडियो चालू है નાઈ જોઈને આપણે કમ્પ્લીટ થઈ ગયા છે बहुत बढ़िया भाई साहब जो ये ब्लॉगिंग कर रहे हैं बहुत अच्छा कर रहे हैं વાહ ભાઈ વાહ અમારે આ રીતનું બધું
ધોધ પડતો નાવાની બહુ મજા ગઈ છે એમની બે નાયા પગડાટે બોલાવી નાયા તો ગરમા ગરમ આપણે કંઈક મેંગી ખાવાની છે હવે કાં મોટા ગરમા ગરમ મેંગી ખાવાની છે થોડી ઘણી ટાયર ચડી છે એટલે મેંગી ખાઈ નાખી હે તો કે મેંગીનું ક્યાંક ગોતવી ફટાફટ મેંગી મસાલાદાર ખાઈ નાખી અહીંયા બધી લાકડાની વસ્તુ બધી મળે છે દાયિત્વ અને બધું ઓલરેડી આખું બધું આખી દુકાન લાકડાની છે ઓલરેડી કમ્પ્લીટ તો ઘડિયાળ છે લાકડાની અને ગરબા ને એવું બધું લાકડાની વસ્તુ છે તમામ એટલે તમામ મિત્રો મસૂરી આપણે આવી જાય છે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જાય ઘણી આપણે નાહ્યા ધોધ પીડ્યો ત્યાં અને અત્યારે મેંગી ગરમા ગરમ ખાવાની છે કારણ કે થોડી ઠંડી વહે છે એટલે બરાબર ને તો ફટાફટ મેંગીનો આપણે ઓર્ડર કર્યો છે મેંગી આવેલા ફટાફટ આપણે ખાઈને જઈશું બસવાળા આપણી વાટે છે ગરમા ગરમ આપણી મેંગી તો ઓલરેડી આવી ગઈ છે અને ફટાફટ મળી ખાવા ચાલો આપણે મેંગી ખાવાની ઈચ્છા હતી અહીંયા હરિદ્વાર બાજુ આવી એટલે આપણે ફટાફટ મેંગી ખાઈ લઈએ હવે ફેમિલી અત્યારે અમે મસૂરીથી આપણા રૂમે પાછા પહોંચ્યા છે ધીમે ધીમે આખો જઈને સફર બહુ મજા આવી બહુ મજા આવી બરાબર આ રીતની ધીમે ધીમે અમારી સફર હતી તો ફટાફટ ભૂખ લાગી ગયેલા પહેલાં ફટાફટ ખાઈ લેવી અને પછી આપણે વિડીયોને પૂરો કરીશું અત્યારે આપણે જમીન કાઢીને આવ્યા છે આપણે રૂમે આવી ગયા છે થાકી ગયા છે સુઈ જવાનું છે અહીંયા આપણે વ્લોગ પૂરો કરવાનો છે તો નવો તો ફટાફટ આપણે ચેનલમાં તમે જોવાનું થઈ જાય કારણ કે હરિદ્વારનો આજકાલ છેલ્લો દિવસ છે એટલે ગમતું નથી પણ હવે આપણે ઘરે તો જવું જ પડશે ને તો ચાલો આપણે વ્લોગ પૂરો કરીશું ચાલો જય ગિરનારી જય ગિરનારી